ઓલે તો ખરા ને ફોન કરો. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સવારના વાગી ગયા છે 7. આ બાજુમાં મમ્મી ઉઠી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો અત્યારમાં મમ્મી ઉઠી ગયા છે, હજી બીજું કોઈ તો ઉઠ્યું નથી. અને અહીંયામાં મમ્મી નાસ્તો બનાવવા માંડ્યા. અહીંયા ચા મુકાઈ ગયો તપેલી ઉપર. હું કે મમ્મી જો મેં કીધું તું ને કે હું કે ઓલું તમે કહેવો ને મામાને ખબર પડશે ને એટલે થાહે એવું કીધું ને મામાએ. દાદા ઉઠી ગયા. દાદા જય સ્વામિનારાયણ. દાદા સવારના પોરમાં, દાદાને ઉઠીને સવારના પોરમાં સૌથી પહેલાં હે ને બધાય ઝાડવાને પાણી પીવડાવવા જોઈએ. અહીંયા જો જેટલા ઝાડવા છે ને બધાય ઝાડવામાં પાણી પીવડાવી દે. તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી, ગાંઠિયા અને બીજા ફાફડી ગાંઠિયા અને સાથે છે ચા. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો 7 વાગી ગયા છે અને આવી ગયા છે ઓફિસેથી ઘરે. અને સૌથી પહેલાં જવાનું છે તેલનો ડબ્બો ભરાવા. હાલે આવું છે તારે ડબ્બો ભરાવા? હે હું? હા ભેગી ને ભેગી જ્યાં હોય ત્યાં. તો હાલ હવે આવું. હાલ ઉપાડ. હાલો હવે અહીંયા બનાવવા માંડી છે આ મેગી. અત્યારે હું ભૂખ લાગી હતી તો એ નાસ્તો કરવો હોય તો મેગી લઈ આવીને હવે મેગી બનાવે. તારે ખાવી એટલે કરું. મારે કાંઈ નથી ખાવી, હું તો ખાલી ચાખીશ જ. મેં કાંઈ નહોતું. હાલો મમ્મી આવી ગયા. હે મમ્મી આ મેગી ખાવી છે? હા જો ઓલી બનાવે છે એ. અત્યારે મને કહે કે ભૂખ લાગી છે, પોતે મેગી લઈ આવીને બનાવવા માંડી. મેગી તો તું ના નથી પાડતી મને. એને ખાવી છે એવું. હાલો મેગી થઈ ગઈ છે તૈયાર. અને જમવામાં હાઈ રહે ખાટિયા ઢોકળા. ખાટિયા ઢોકળા નહીં, આ તો વઘારેલા ઢોકળા.